તો રાજકોટના ભાયાબદરની સેવા સહકારી મંડળનો પત્ર. ભાયાબદર સેવા સહકારી મંડળે સીએમને લખ્યો છે પત્ર. ટેકાના ભાવે મગફળી ખરીદી સેન્ટર ફાળવવાની માંગ કરાઈ છે. ભાયાબદર ગ્રામ્ય વિસ્તારમાં મોટું હોવાથી ઉઠી છે માંગ. 2018-19માં ફાળવવામાં આવ્યું હતું સેન્ટર. આ વર્ષે પણ મગફળી ખરીદી માટે સેન્ટર ફાળવવાની માંગ કરવામાં આવી છે. ભાયાબદર ગ્રામ્ય વિસ્તારમાં મોટો હોવાથી લોકો માંગ કરી રહ્યા છે. 18-19માં ફાળવવામાં આવ્યું હતું સેન્ટર, જેને લઈને ફરી એકવાર માંગ કરાય છે. રાજકોટના ભાયાબદરની સેવા સહકારી મંડળનો પત્ર છે. ભાયાબદર સેવા સહકારી મંડળે સીએમને પત્ર લખ્યો છે. ટેકાના ભાવે મગફળી ખરીદી સેન્ટર ફાળવવાની માંગ કરાય છે. ભાયાબદર ગ્રામ્ય વિસ્તારમાં મોટો હોવાથી આ ઉઠવા પામી છે માંગ. જેમાં 2018-19માં ફાળવવામાં આવ્યું હતું સેન્ટર. આ વર્ષે પણ મગફળી ખરીદી માટે સેન્ટર ફાળવવાની માંગ કરાઈ છે. મહત્વનું છે કે સૌરાષ્ટ્રમાં મગફળીનું ઉત્પાદન સારું છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે. આ સાથે સહકારી સેવા મંડળે પણ આ બાબતે સીએમને જાણ કરી છે, પત્ર લખ્યો છે. રાજકોટમાં ભાયાબદરની સેવા સહકારી મંડળે સીએમને પત્ર લખી રજૂઆત કરી છે કે તેમને સેન્ટર ફાળવવામાં આવે, કારણ કે સેન્ટર ફાળવવાથી સારા ભાવ લઈ શકાય. ભાયાબદર સેવા સહકારી મંડળે સીએમને પત્ર લખ્યો. ભાયાબદર ગ્રામ્ય વિસ્તારમાં માંગ ઉઠવા પામી છે. 2018-19માં ફાળવવામાં આવ્યું હતું સેન્ટર, જેમાં આ વર્ષે પણ મગફળી ખરીદી માટે સેન્ટર ફાળવવાની માંગ ઉઠવા પામી છે. મહત્વનું છે કે રાજકોટમાં સેવા સહકારી મંડળે પત્ર લખી સીએમને રજૂઆત કરી છે, માંગ કરી છે કે તેઓને ટેકાના ભાવે મગફળી ખરીદી સેન્ટર ફાળવવાની માંગ કરાય છે. જેમાં ભાયાબદર ગ્રામ્ય વિસ્તારમાં મોટો છે, જેને લઈને માંગ ઉઠવા પામી છે. 2018-19માં ફાળવવામાં આવ્યું હતું આ સેન્ટર, અને આ વર્ષે પણ મગફળી ખરીદી માટે સેન્ટર ફાળવવાની માંગ કરાઈ છે.